પર્યાર્થિક. હવે આમાં પ્રમાણથી બહાર છે એ કોઈને હજી સમજાતો હોય એવું ન લાગતું હોય તો પ્રમાણથી બહાર શું ને પ્રમાણની અંદર શું જરાક કરી દઉં કે પ્રમાણ જ્ઞાન છે એ પ્રમાણ જ્ઞાનનો વિષય અધ્યાત્મમાં માત્ર પોતાના દ્રવ્ય અને પોતાના પરિણામને જે જ્ઞાન યુગપદ એક સાથે જાણે, એક સાથે પોતાના સ્વચતુષ્ને, બહારની વાત નહીં, પોતાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને એ પણ યુગપદ એક સાથે જાણે, દ્રવ્યને જાણે જ્ઞાન અને પોતાના પરિણામને પણ જાણે, યુગપદ એક સાથે, એવા જ્ઞાનના પરિણામને ભગવાન પ્રમાણ જ્ઞાન કહે છે. હવે એમાં ને એમાં પોતાના દ્રવ્ય અને પર્યાયને જાણતા રૂપ પ્રમાણ જ્ઞાન, એમાં એકને મુખ્ય કરીને એકને ગૌણ કરે તો એનું નામ નહીં, એનું નામ નહીં. હવે એ નહીંમાં પણ જો દ્રવ્યને વિષય કરે તો દ્રવ્યાર્થિક નહીં, અને પોતાના પરિણામને જાણે જ્ઞાન તો એનું નામ પર્યાર્થિક નહીં છે. હવે આ પ્રમાણની અંદર પ્રમાણ જ્ઞાન તો માત્ર સામાન્ય વિશેષમાં લાગુ પડે અધ્યાત્મમાં, સમજી ગયા. હવે એને બદલે પોતાના દ્રવ્યને જાણવાનું છોડ્યું, પોતાના પરિણામને જાણવાનું છોડે છે જીવ, અને જ્યાં પરને જાણવા જાય છે તો કહે છે કે પ્રમાણ જ્ઞાનની બહાર વયો ગયો. હવે એ કેદી તું સંકેલો તારા જ્ઞાનનો કરીશ, અને કેદી પર્યાયને જાણીને પછી પર્યાયને જાણવાનું બંધ કરીશ અને દ્રવ્યને તું જાણીશ. કેમ કે તું તો બહુ તારો ઉપયોગ વેડફાઈ ગયો, ફેલાઈ ગયો, વિસ્તાર પામી ગયો. એ વિસ્તાર થયેલી જે જ્ઞાન, ખંડ થયેલું જ્ઞાન, એને કેદી સંકેલો કરીશ. માટે પહેલી ચોટે તું એમ કે પરને તો હું જાણતો નથી, પણ પર સંબંધે જે મારું જ્ઞાન છે એને હું જાણું છું. ત્યાં આવ્યા પછી એને જાણવાનું બંધ કરી દે. હા 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 હા, તો તને દ્રવ્યાર્થિકની એની ચક્ષુ ઉઘડી જશે. ચાલે છે કે નહીં? અદભુત થી અદભુત કઉ, ચમત્કારી વાત છે આ. ઊંચામાં ઊંચી છેલ્લા પોઈન્ટની વાત છે. આના પછી કઈ કહેવાનું રહેતું નથી. 43 વર્ષે છેલ્લું આ સંદેશો આપી ગયા. નાયરોબી જતા પહેલા એક સંદેશો આપ્યો કે આ આત્મા છે, એનો જે સ્વભાવ છે, સ્વભાવ ત્રિકાળી, એ અકર્તા છે. એ જૈન દર્શનની પરાકાષ્ઠા. આત્માનો સ્વભાવ અકર્તા છે, એ જૈન દર્શનની પરાકાષ્ઠા. એટલે બંધમોક્ષના પરિણામનો કરતા નથી, એવો સંદેશો આપ્યો. અને આમાં એવો સંદેશો આપ્યો કે તારા પરિણામને જાણવાનું બંધ કરી દે તો તને દ્રવ્ય સ્વભાવ જણાશે. કોણ કરારથી કહી છે એમ કે છે, અનુભવી પુરુષ કે છે અમને જયારે અનુભવ થયો ત્યારે અમે પર્યાયનું લક્ષ છોડ્યું ને દ્રવ્યનું લક્ષ છોડ્યું. પર્યાય એક જ રીત છે, બસ ફેરફાર ન હોય. પછી ભલે તે 3 લોકના નાથ ભગવાન હોય તો પણ તેને જોવાની જે દ્રષ્ટિ છે તે કઈ પર્યાર્થિક દ્રષ્ટિ કે દ્રવ્યાર્થિક દ્રષ્ટિ નથી. નહીં નથી એમ દ્રષ્ટિ એટલે નહીં, ત્યાં જ્ઞાન લેવું. ફક્ત પોતાનામાં, ફક્ત ઓનલી, જો લિમિટમાં લાવી દીધા, પરને જાણો નહીં, એ તો નહીં જ નથી કહેતા એને. ફક્ત પોતાનામાં 2 પ્રકાર છે. પોતાનામાં એક સામાન્યપણું એટલે કાયમ રહેવાપણું, અનાદિ અનંત, અને બીજું વિશેષપણું, બદલવાપણું, એ પર્યાય અનિત્ય. ઓલો નિત્ય પદાર્થ, પર્યાય અનિત્ય. નિત્ય અને અનિત્ય મળીને આખો એક પદાર્થ પ્રમાણ જ્ઞાનનો વિષય થાય છે. અને તેને જોનારા 2 આંખ છે, દ્રવ્યને જોનાર અને પર્યાયને જોનાર, એવી 2 આંખ છે. હવે એ વિશેષને જોનારી આંખને, પર્યાયને જોનારી આંખને એટલે જ્ઞાનને બિલકુલ બંધ કરીને, સર્વથા બંધ કરીને ઉઘાડેલી દ્રવ્યાર્થિક આંખ વડે જો એમ કહે છે. જો તો જો એમ કહે છે. જો ભારે ગજબ વાત છે, થોડે શબ્દે ઘણું ભર્યું છે. હો અહો, વાત બહુ ઊંચી છે. ગુરુદેવ પોતે કહે છે કે અમૃતચંદ્ર આચાર્ય ને કુંદકુંદ આચાર્ય ભગવાન જે કહે છે વાત બહુ ઊંચી છે. હા, જો અહીં એમ ન કહ્યું કે પરદ્રવ્યને, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન આદિકને જોવાનું બંધ કરી દે, એમ કહ્યું જ નથી આમાં. કેમ કે જે સ્વરૂપમાં નથી તેની વાત શું કામ કરીએ?
કે જે પોતાના સામાન્યમાંય નથી અને પોતાના વિશેષમાંય નથી, એને જાણવાનું બંધ કરી દે એમ કેમ કહી? કેમ કે એ તો તારા સ્વરૂપમાં જ નથી. એટલે કે છે કે એ તો પહેલેથી તું જાણતો જ નહોતો. તું તો પહેલેથી જાણતો હો તો તારા પરિણામને જાણે છે. જ્ઞાનની પર્યાય જણાય છે એટલું ખરું, પણ પરને તો તું જાણતો જ નહોતો. આહા, એટલે અમે એને જાણવાનું બંધ કરી તો અમે કહેતા જ નથી. અહીં તો કહે છે પ્રભુ તારા સ્વરૂપમાં બે સામાન્ય ને વિશેષ છે, તો હવે એ બે છે એમાંથી વિશેષને જોવાની આંખ સર્વથા બંધ કરી દઈને, આહા, સર્વથા આંખ બંધ કરી દે, એનું લક્ષ છોડી દે, એ તરફનું લક્ષ છોડી દે, દઈને ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જુઓ. વિશેષને જોવાની આંખને કથનચિત ઉઘાડીને અને કથનચિત બંધ કરીને અથવા તેને ગૌણ કરીને એમે વાત નથી લીધી. અહો, આ તો તત્કાળ, જો હવે એનું ફળ, આ તો તત્કાળ હમણાં સમ્યક દર્શન થવાની વાત છે. સમ્યક દર્શન એટલે વસ્તુ દર્શન થવાની વાત છે. સમ્યક દર્શન થવાની વાત છે એટલે વસ્તુના દર્શનની વાત છે. પર્યાયને જોવાનું બંધ કરી દીધું એટલે દ્રવ્યને જોનારું જ્ઞાન ઉઘડું એમ કહે છે. દ્રવ્યાર્થિક ચક્ષુ વડે દ્રવ્યને જોનારું તે જ્ઞાન છે તો પર્યાય. દ્રવ્ય સ્વભાવને જોનારી જ્ઞાનની પર્યાય છે તો પર્યાય, પણ તે ઉઘડેલું જ્ઞાન છે, તે ઉઘડી ગયું જ્ઞાન દ્રવ્યને જોનારું. અહો, શું ગંભીર ટીકા છે! ભરત ક્ષેત્રમાં આવી વાત બીજે ક્યાં છે? અહો, આ તો 3 લોકના નાથની દિવ્ય ધ્વનિનું અમૃત સંતોએ રેલાયું છે. જગતના ભાગ્ય છે કે આવી વાણી રહી ગઈ. આહા, આવી વાણીનો યોગ થયો અને તને નવરાશ નથી. ભગવાન તારે ક્યાં જવું છે, ક્યાં રહેવું છે? પેલી એ વાત કીધી કે સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. હવે કહે છે તારે તારી વસ્તુને અમૃતના નાથને જોવું હોય તો પર્યાર્થિક આંખ સર્વથા બંધ કરીને ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જુઓ. આમાં પરની વાત નથી લીધી કે પર્યાર્થિક આંખ બંધ કરીને પરને જો, પર્યાર્થિકની આંખ બંધ કરીને પછી પરને જો એમ નહીં, પર્યાર્થિકની આંખ બંધ કરીને સ્વરે જો. અહીં તો સ્વરૂપને અમૃતના નાથને જોવાની વાત છે. અહો, સંતોએ અમૃત રેડ્યા છે, પણ અરે જગતને ક્યાં દરકાર છે? કહે છે ભગવાન તારામાં 2 પ્રકાર, એક સામાન્ય અને બીજું વિશેષ. અહીં વાત તો સર્વદ્રવ્યની કરવી છે, પણ ઉતારે છે જીવમાં, કેમ કે પ્રયોજન આત્માનું છે. જીવમાં ઉતારીને કહે છે કે સર્વદ્રવ્યોમાં એ રીતે સમજી લેવું. આમાં અમૃતચંદ્ર આચાર્યની ટીકામાં ખુલ્લું નથી કહ્યું, પણ જયસેન આચાર્યની ટીકામાં કહ્યું છે. જુઓ, સર્વદ્રવ્યેષુ યથા સંભવમ જ્ઞાતવ્યમ ઇતિ અર્થમ. એ જયસેન આચાર્યની ટીકાના છેલ્લા શબ્દો છે. બાપુ, આ તો ધીરાના કામ છે. સમયસાર કળશમાં છે ને કે નિભૃત પુરુષો વડે, અર્થાત સ્વરૂપમાં એકાગ્ર થનારા પુરુષો વડે, ચિંતા વિનાના પુરુષો વડે આ વસ્તુ વિચારાય છે. કહે છે એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો ઉપર પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એમ કહીને જોર આપ્યું અને એથી વિશેષ દ્રઢ જોર આપવા કહે એમ હવે કહે છે એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે, મતલબ કે એટલે કે દ્રવ્ય જોવામાં આવે એ રીતે જ્ઞાનને ખુલ્લું પ્રગટ કરીને જો. આહા, પર્યાયને જોવાની નહીં, પણ દ્રવ્યને જોવાની ઉઘાડેલી જ્ઞાનની પર્યાયથી જો. એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ કીધા છે ને, એટલે કે દ્રવ્યને જોનારા પ્રગટ જ્ઞાન વડે જો. પર્યાયને જોવાનું જ્યારે બંધ કરી દીધું છે ત્યારે સ્વદ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડું છે એમ કહે છે. દ્રવ્યને જે નહીં જુએ છે તે જ્ઞાન ઉઘડેલું છે એમ કહે છે. આહા, પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે ત્યારે નારકપણું, તિર્યંજપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા
એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા એ જીવોને તે બધું જીવદ્રવ્ય છે એમ ભાસે છે. જુઓ, અવલોકનારી છે તો પર્યાય અવલોકનારી છે, પણ તે પર્યાયને જોવાનું બંધ કરી દઈને દ્રવ્યને જોવાના પ્રગટ જ્ઞાન વડે દ્રવ્ય સામાન્યને અવલોકે છે. શું કહ્યું અહીંયા? કે જે પર્યાય દ્રવ્યાર્થિકની ચક્ષુ ખુલી ગઈ એ દ્રવ્યને તો જોવે છે, પણ એ પર્યાયને ન જોતા, પર્યાય પોતાને ન જોતા એ દ્રવ્યને જોવે છે, ભગવાનને જોવે. આ હું છું, આ હું છું, આ હું છું. અખંડ જ્ઞાન હું છું, ખંડ જ્ઞાન નહીં. જોવાય છે તો પર્યાયથી, દર્શન તો દ્રવ્યથી થાય, પર્યાયથી થાય છે, પણ દર્શન કરે છે દ્રવ્યના. પર્યાયને જોવાનું બંધ કરી પર જેમાં જણાય એવી જ્ઞાનની પર્યાયને જોવાનું તો બંધ કર્યું, પણ દ્રવ્યાર્થિકની આંખ ઉઘડી ગઈ. એનું એ જ્ઞાનની પર્યાયનું નામ દ્રવ્યાર્થિક નહીં. ક્યારે રહે કે એ પર્યાયને ન જાણે પણ પર્યાય દ્રવ્યને જ જાણે, ત્યારે એનું નામ દ્રવ્યાર્થિક નહીં કહેવાય. જો એ પર્યાય દ્રવ્યને પણ જાણે અને એ પર્યાય પોતાની પર્યાયને પણ જાણે તો સ્વપર પ્રકાશક પ્રમાણ જ્ઞાન થઈ ગયું. હવે એ પર્યાય દ્રવ્યને પણ જાણે અને પર્યાયને જાણે એ તો પ્રમાણ જ્ઞાન, પણ એ પર્યાયને જાણે અને દ્રવ્યને ન જાણે તો એ દ્રવ્યાર્થિક નહીં, રહેતી નથી. આ અભ્યાસ જરાક હોય ને તો મજા આવે એવું છે. થોડુંક નથી, જે સ્વાનુભવ થયો, જે અનુભૂતિ પ્રગટ થઈ, સ્વસંવેદન જ્ઞાન દ્વારા આત્મા જણાયો, એવી અતિન્દ્રિય જ્ઞાનની પર્યાય અતિન્દ્રિય મહાપદાર્થને જ જુએ છે, એમાં અહંબુદ્ધિ કરે છે. એ અતિન્દ્રિય જ્ઞાનની પર્યાયને નથી જાણતી, પર્યાય દ્રવ્યને જાણે છે. દ્રવ્ય ઉપર બસ. એટલે સ્વપ્રકાશક જ્ઞાનની અંદર જે ઉપાદેય તત્વ એ જ જણાય, એનું નામ સ્વપ્રકાશક છે. જ્ઞાનની પર્યાય સ્વપ્રકાશક છે, એનો અર્થ એમ છે કે ઉપાદેય ભૂત વસ્તુ જ જણાય, અનુપાદેય ન જણાય. એનો એ દ્રવ્યાર્થિક રહીનો સ્વભાવ જ એવો છે કે દ્રવ્ય સ્વભાવને અહમપણે જાણે કે આ જ્ઞાયક તે હું, બસ. ઉપાદેયપણે જાણે. આ સમયે દર્શનનો વિષય જે છે, દર્શન એટલે શું? દર્શનનો અર્થ બે થાય. દર્શનનો શ્રદ્ધા પણ થાય અને દર્શનનો અર્થ દર્શન ઉપયોગ પણ થાય. એમાં તમારું શું કહેવા માંગુ? તો ઠીક, બસ. શ્રદ્ધા લેવી. શ્રદ્ધાનો જે વિષય છે એ જ જ્ઞાનનો વિષય થયો. દ્રવ્યાર્થિક નયનો વિષય દ્રવ્ય સામાન્ય, શુદ્ધ નયનો વિષય, નિશ્ચય નયનો વિષય, ભૂતાર્થનો આશ્રય કર્યો કે જ્ઞાનમાં અજ્ઞાયક તે હું, બરાબર. હવે જે જાણવામાં આવ્યો જ્ઞાયક એ જ હું છું એમ પ્રતીતિ થઈ ગઈ, શ્રદ્ધા પણ થઈ અને જ્ઞાન પણ થયું. એટલે શ્રદ્ધાની પર્યાયનો અને દ્રવ્યાર્થિક નયનો વિષય બે એક જ છે. ઉપાદેયપણે શ્રદ્ધાનો જે વિષય ઉપાદેય છે એ જ જ્ઞાનનો વિષય ઉપાદેય છે, અને એક ચારિત્રની પર્યાયનો વિષય પણ ઉપાદેય પણ તો ઈ જ છે. ત્રણેય જે અંતર્મુખ થયેલી સ્વાસ્થિત પર્યાય છે એ ત્રણ પર્યાયનો વિષય એકલો શુદ્ધાત્મા છે. ત્રણેય આવી જાય. એક દ્રવ્યાર્થિક નહીં કઈ ત્યાં શ્રદ્ધા પણ પ્રગટ થઈ ગઈ અને ચારિત્ર પણ પ્રગટ થઈ ગયું. ત્રણ અંશ એક હારે પ્રગટ થાય, પણ જ્ઞાનની મુખ્યતાથી વાત કરે છે, કેમ કે નયનું પ્રકરણ છે. પર્યાર્થિકની એક બંધ કરીને દ્રવ્યાર્થિકની જોવું છે. એટલે દ્રવ્યાર્થિકનો જે વિષય છે એ જ શ્રદ્ધાનો વિષય છે, દ્રષ્ટિનો વિષય જ છે. કહે છે એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જુઓ, ઉપર પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એમ કહીને જોર આપ્યું અને એથી વિશેષ દ્રઢ જોર આપવા હવે કહે છે એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે, મતલબ કે દ્રવ્ય જોવામાં આવે એ રીતે જ્ઞાનને ખુલ્લું પ્રગટ કરીને જો. આહા, પર્યાયને જોવાની નહીં
પણ દ્રવ્યને જોવાની ઉઘાડેલી જ્ઞાનની પર્યાયથી જો. એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ કીધા છે ને, એટલે કે દ્રવ્યને જોનારા પ્રગટ જ્ઞાન વડે જો. પર્યાયને જોવાનું જ્યારે બંધ કરી દીધું છે ત્યારે સ્વદ્રવ્યને જોવાનું જ્ઞાન ઉઘડ્યું છે એમ કહે છે. દ્રવ્યને જે નહીં જુએ છે તે જ્ઞાન ઉઘડ્યું છે એમ કહે છે. આહા, પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ્યારે અવલોકવામાં આવે છે ત્યારે નારકપણું, તિર્યંજપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું એ પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવ સામાન્યને અવલોકનારા અને વિશેષોને નહીં અવલોકનારા એ જીવોને તે બધું જીવ દ્રવ્ય છે એમ ભાસે છે. જુઓ, અવલોકનારી છે તો પર્યાય અવલોકનારી છે, પણ તે પર્યાયને જોવાનું બંધ કરી દઈને દ્રવ્યને જોવાના પ્રગટ જ્ઞાન વડે દ્રવ્ય સામાન્યને અવલોકે છે એટલે જાણે છે. આહા, શું ભર્યું છે! અજ્ઞાની આમ ને આમ વાંચી જાય અને માને કે અમે સ્વાધ્યાય કર્યો, પણ બાપુ આ તો પ્રવર્તન સાર એટલે દિવ્યધનીનો સાર બહુ ગહન ચીજ છે. કોઈ કહેતું હતું કે મહારાજ સમય સારના બહુ વખાણ કરે છે ને, પણ હું તો તે 15 દિવસમાં જ વાંચી ગયો. અરે ભાઈ, સમય સાર તો કેવળીના પેટની વાત બહુ ગહન ચીજ છે પ્રભુ. એમને એમ વાંચી જવાથી એનો પાર આવ્યો નથી. પ્રશ્ન: શ્રીમદે 6 પદ કહ્યા છે, તેમાં સમ્યક દર્શનની વ્યાખ્યા કરી છે, તો એ 6 પદ જોવા તો ખરા ને? એમ પ્રશ્ન થયો. એનો ઉત્તર: ભાઈ, અહીં તો એમ કહે છે કે 6 પદોના જે ભેદ છે તેને પણ જોનારી આંખને સર્વથા બંધ કરી દઈને દ્રવ્યને જોનારા પ્રગટ જ્ઞાનરૂપ દ્રવ્યાર્થિક નહીં વડે જો. આહા, કોઈને ઝીણું પડે તો ધ્યાન દઈને સાંભળવું. બાપુ, આ તો અમૃતના ઘર છે. માંડ બહાર આવ્યું છે, તો એને ધીમેથી, ધીરજથી, સાવધાન થઈને સાંભળવું, સમજવું. આહા, આવો સમય ક્યારે આવે ભાઈ? અનંત કાળે આવે. અનંત કાળે સાંભળવા મળે. હો, હા, બહુ ઊંચી વાત છે. અને કેટલી કરુણા છે કે આ મોકો મળ્યો. બાપુ તું સાંભળ, અરે ધ્યાન દઈને સાંભળ. હા, અનંત કાળે તને સાંભળવા મળ્યું. બેદરકાર રાખીશ આ વાતમાં. તું આ વાતમાં ઊંડો ઉતરજે. આ કાને સાંભળીએ ને આ કાને કાઢીશ. કેટલા ભાવ આવી જાય વાણીમાં તો આવી ન શકે વાત, પણ કે જેવો માલ અમે અનુભવીએ છે એવો માલ તારા ભર્યો છે. કેટલી કરુણા કરીને કે બાપુ, ભાઈ, પ્રભુ. હા હા હા, કરુણાનો કોઈ પાર નથી. આહા, શું ભાવ ભર્યા છે! આહા, ઉલ્લાસ આવે છે. આમાં પ્રવચન સારમાં શું ભાવ ભર્યા છે! આહા, આ દિવ્યધનીનો સાર છે. બરાબર. પહેલા કહ્યું કે સર્વ વસ્તુ સામાન્ય વિશેષાત્મક છે. આવા વસ્તુના સ્વરૂપને જોનારાઓને અનુક્રમે સામાન્ય અને વિશેષને જાણનારા 2 ચક્ષુઓ છે. શું કહ્યું? આ કે જોનાર જે આત્મા છે તે પોતાના સામાન્ય અને વિશેષને જુએ છે, પણ પરને નહીં. શું કહ્યું? પરને તો જોવાનું બિલકુલ બંધ છે. એટલે પ્રમાણ નહીંથી તો આ વાત જ નથી. એટલે પ્રમાણ નહીંથી બહાર હશે ને પ્રમાણ જ્ઞાનથી બહાર નહીં. અને પ્રમાણ જ્ઞાનમાં પણ વ્યવહાર નહીં જાણવાનો બંધ કરીને નિશ્ચયના વિષયને જાણ. હાજી હાજી. કે જોનાર જે આત્મા છે તે પોતાના સામાન્ય ને વિશેષને જુએ છે, પણ પરને નહીં. આ ખૂબ ગંભીર વાત છે. પોતાની વિશેષ પર્યાયમાં જો, પોતાની વિશેષ પર્યાયમાં જે પર જણાય છે તે ખરેખર પોતાની પર્યાય જણાય છે, પર નહીં. ખરેખર પોતાની પર્યાય જણાય છે. આ વાતમાં તો ભલભલા પણ આમ ગોથે ચડી જાય. હા. બોલો આગળ. એટલે સામાન્ય ને વિશેષને જોનારા એમ 2 ચક્ષુ કહ્યા છે, પણ પરની વાત લીધી નથી. ચક્ષુ જ 2 છે, કાં દ્રવ્યને જોવે ને કાં પર્યાયને જોવે. જોવાની મર્યાદા એ જ્ઞાનનો વિષય માત્ર આત્મા છે,
કાં તું પર્યાયને જો એકાંતે તો પર્યાય દ્રષ્ટિ અજ્ઞાની, અને કાં પર્યાયને જોવાનું બંધ કરીને દ્રવ્ય સ્વભાવને જો તો જ્ઞાની બની જાય, અને પછી દ્રવ્યને જોઈને પછી પર્યાયને જો તો એ વ્યવહાર નહીં, નિશ્ચય નહીં પૂર્વક વ્યવહાર નહીં. અને પછી કહેશે કે એક હારે બેને જાણ તો પ્રમાણ જ્ઞાન. 3 વાત આમાં આવી ગઈ છે. એકદમ પ્રયોજનભૂત માખણ છે.